નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દીકરાએ કહ્યું, આ દિવાળીએ તમારે શું લેવું છે મમ્મી? તેની માતાએ લિસ્ટ બનાવી આપ્યું, પરંતુ એ લિસ્ટ વાંચીને તેમનો દીકરો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. કારણ કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપણી પાસે જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. પવન અને માનસીના લગ્ન થયાને લગભગ 10 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ દર વર્ષે મોટા તહેવારો આવે ત્યારે ઘરમાં કંઈક નવી વસ્તુ ખરીદવાનો બંનેને શોખ હતો. અને આ વર્ષે પણ આવનારા તહેવારો માટે એટલે કે થોડા જ દિવસોમાં દિવાળી આવી રહી હતી. એટલે દિવાળી માટે શું ખરીદવું તેને લઈને બંને એકબીજા સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા. માનસીએ કહ્યું, આ વખતે આપણે એક લિસ્ટ બનાવીએ, જેથી કરીને આપણે શું લેવું છે તે સારી રીતે નક્કી કરી શકીએ, તેમજ બધી વસ્તુઓ યાદ પણ રહે. પવન વાત સાંભળીને આ વાત સાથે સહમત થઈ ગયો, પરંતુ સાથે સાથે તેને ઓફિસે જવાનું મોડું થતું હોવાથી તરત જ માનસીને કહ્યું, તો જે લેવું હોય તેનું લિસ્ટ જલ્દી જ બનાવી લે. આજે મારે ઓફિસમાં અડધો દિવસ જવું પડે તેમ છે. પછી અડધા દિવસ પછી આપણે ખરીદી કરવા જઈશું. માનસી લિસ્ટ બનાવવા લાગી. બંને લોકો એક પછી એક વસ્તુઓ લખવા લાગ્યા. લિસ્ટ થઈ ગયું એટલે પવન ઉતાવળો ઘરની બહાર નીકળતો હતો. એટલામાં તેની નજર બહાર હોલમાં બેઠેલ તેની માતા પર પડી. પવને તેની માતા પાસે જઈને તેની માતાને કહ્યું, મમ્મી, અમે લોકો દિવાળી માટે ખરીદી કરવા માટે આજે જવાના છીએ. તમારે કાંઈ લેવું હોય તો મને જણાવી દો. પવનના સવાલનો માતાએ સહજતાથી જવાબ આપતા કહ્યું કે, દીકરા, મારે તો કંઈ જોતું નથી. પરંતુ પવન જાણે તેને પરાણે કહેવા લાગ્યો કે, મમ્મી, તમે કંઈક તો એવું કહો જે તમને જરૂર હોય. એક પછી ઘણી વખત કહ્યા પછી અંતે તેની માતાએ કહ્યું, ઠીક છે બેટા, તો જ્યારે ઓફિસેથી પાછો આવે તે પહેલાં મારે જેટલું લેવું છે તેનું એક લિસ્ટ બનાવી દઈશ. બસ આટલું લઈ આવજે. પવન તરત ઓફિસ જવા રવાના થઈ ગયો. ઓફિસનું કામ પૂરું કરીને બપોર પછી રજા લઈને તે ઘરે આવ્યો. ઘરે આવીને તરત જ માતાને પૂછ્યું, મમ્મી, તમારું લિસ્ટ તૈયાર થઈ ગયું? એટલે માતાએ તેને કાગળ આપ્યો. એ કાગળ લઈને તરત જ પોતાના પોકેટમાં મૂકીને અંદર રૂમમાં ગયો. પત્નીએ પૂછ્યું, માનસી, તો તૈયાર થઈ ગઈ છે? હા, સામેથી જવાબ મળ્યો. થોડા સમય પછી માનસી અને પવન બંને વસ્તુઓની ખરીદી કરવા નીકળી ગયા. બંને તેટલી જલ્દી ખરીદી કરીને આવવાની હતી, કારણ કે સાંજે પાછા ફરે ત્યારે તેના સંતાનોને પણ ક્લાસીસમાંથી લઈને ઘરે જવાનું હતું. પવન અને માનસી બંને ખરીદી કરવા નીકળ્યા. રસ્તામાં પવને માનસીને કહ્યું, જોયું, મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે મમ્મીને પણ કઈ વસ્તુ લેવી છે, પરંતુ એ મને કહી નથી શકતા. અને મેં જ્યારે જીદ કરી તો તેને મને આખું લિસ્ટ બનાવીને આપ્યું છે. માત્ર જમવાનું ભોજન મળી જાય અને કપડાં હોય એટલે જ માણસને જીવનમાં કંઈ જરૂર નથી એવું નથી. આ સિવાય પણ માણસને ઘણું બધું જોઈતું હોય છે. માનસે કહ્યું, હા, બસ તમે સાચા છો, પરંતુ પહેલાં આપણે આપણા લિસ્ટમાં જે ખરીદી કરવાની છે તે ખરીદી કરીશું. ત્યાર પછી તમે માતાની લિસ્ટની ખરીદી કરી લેજો. થોડા સમય પછી બજાર આવી એટલે એક પછી એક દરેક વસ્તુઓ લિસ્ટ પ્રમાણે માનસી ખરીદી કરતી હતી. થોડી વસ્તુઓ પવનની પણ હતી, એટલે બધી વસ્તુઓ આશરે 2 કલાક જેટલા સમયમાં ખરીદી કરીને બંને પાછા ગાડીમાં આવ્યા. માનસીએ કહ્યું, હું ખૂબ જ થાકી ગઈ છું. એક કામ કરો, તમે લિસ્ટ લઈને સામાન લઈ આવો, હું ગાડીમાં બેઠી છું. અને હા, મમ્મીએ લિસ્ટમાં શું લખ્યું છે એ તો જણાવો. તહેવારો પર મમ્મી શું ખરીદવા માંગે છે? પવને તેની માતાએ
આ પેલો કાગળ જ માનસીને આપી દીધું. માનસીએ કાગળ જોઈને તરત જ કહ્યું, બાપરે, આટલું મોટું લિસ્ટ હોય, ખબર નહીં શું મગાવ્યું હશે. જાઓ હવે જોઈને ખરીદી કરી આવો અને બંને એટલી ઝડપથી પાછા આવજો. બાળકોને લેવા પણ જવાની છે. પરંતુ લિસ્ટ પવનને આપ્યું તો આ શું? પવનના આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા. ધ્રુજતા હાથે પવન અને પોતાના હાથમાં લીધું. આવી હાલતમાં પવનને માનસીએ આજથી પહેલા ક્યારેય નહોતો જોયો. કંઈક એવું બન્યું હોવું જોઈએ જે આજ પહેલા ક્યારેય નહોતું બન્યું. માનસી ખૂબ જ ગભરાઈ ગઈ અને તરત જ પવનના હાથમાંથી લિસ્ટ લઈને તે પોતે વાંચવા લાગી. કાગળ તો ખૂબ જ મોટો હતો, પરંતુ કાગળને ખોલ્યો તો અંદર માત્ર થોડા જ શબ્દ લખ્યા હતા. એ કાગળમાં લખેલું હતું, દીકરા, મારા કાળજાના ટુકડા, મને હકીકતમાં કહું તો આ તહેવાર ઉપર તો નહીં, પરંતુ એક પણ તહેવાર ઉપર મારે કંઈ જોતું નથી. તેમ છતાં જો તું જીદ કરી રહ્યો છે તો તુજે શહેરમાં કે જે પણ માર્કેટના બજારમાં જઈ રહ્યો છે એ જગ્યાએ જો એક પણ દુકાનમાં નવરાશની થોડી પળો મળતી હોય તો એ મારા માટે લઈ આવજે. કારણ કે મારી જિંદગી હવે સમી સાંજની જેમ આથમી રહી છે. મને હવે એકલાપણાથી ખૂબ જ ડર લાગવા લાગ્યો છે. તો જ્યાં સુધી હું જીવી રહી છું ત્યાં સુધી મારા શ્વાસો ચાલી રહ્યા છે. ત્યાં સુધી મારી તને એક વિનંતી છે કે થોડી નવરાશની પળો લઈને મારી સાથે બેસતો હોય તો ભલે થોડા સમય માટે, પણ મારી પાસે આવીને બેસે તો મને જ ખૂબ જ પસંદ આવશે. મારી આથમી રહેલી સાંજમાં જાણે દીવો પ્રગટાવ્યા વગર રોશની આવી જશે. મને યાદ નથી કેટલા વર્ષો પહેલા તું શાંતિથી મારી પાસે બેઠો હોય અને અલગ મલકની વાતો આપણે બંનેએ કરી હોય. એક વખત ફરી મારી પાસે આવ, મારા ખોળામાં તારું માથું રાખીને સૂઈ જા અને ફરીથી હું પણ મારી મમતાથી ભરેલી અથડીઓ સાથે તારું માથું પંપાળું. બસ આટલું તું મારા માટે ખરીદીને લઈ આવજે. શું ખબર હવે પછીના તહેવારો કે હવે પછીની દિવાળીએ હું હોઈશ કે ન હોઈશ, પરંતુ તને શાંતિથી મળીને હું મૃત્યુને પણ હસતા હસતા સ્વીકારી શકીશ. કાગળ વાંચીને માનસીના હાથમાંથી પણ તે કાગળ નીચે પડી ગયો. બંને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આપણા માતા પિતાને માત્ર આપણો પ્રેમ જોઈએ છે, આપણી પાસે બચેલો થોડો સમય જોઈએ છે અને બસ તેઓને આદર સન્માન જોઈએ છે. આ સિવાય તેઓ ક્યારેય કશું માંગતા નથી. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરીને દરેક લોકો જોડે શેર કરજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.